સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી આવ્યા મીડિયા સામે, કહ્યું કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી વોટિંગ પૂર્ણ થયા બાદ ગેરલાયક ઠરેલા સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા છે। તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે। અત્યાર સુધી ભાજપ સાથે કોઈ સંપર્ક નથી કે ભાજપ સાથે કોઈ લેવા દેવા પણ નથી। આટલા દિવસથી હું મારા ઘરે જ હતો, મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકરો જ હતા। હું ભાજપની નહીં પણ મારી ગાડીમાં ફોર્મ ભરવા ગયો હતો। ધક્કા મુક્કી ન થાય એટલે હું પાછળના દરવાજાથી ગયો હતો। મારે કોઈના પર આરોપ લગાવીને કોઈને મોટા નથી બનાવવા માંગતો। હું મારા કાર્યકર્તાઓને મળીશ, પછી નક્કી કરીશ કે રાજકારણમાં રહેવું કે નહીં। કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે। કોંગ્રેસના સુરતના કાર્યકરો કામ કરતા ન હતા। મારું ફોર્મ કોંગ્રેસના વકીલોએ જ ભર્યું હતું। મારા ટેકેદારો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથે બદલો લીધો અને હું મારા ટેકેદારો અને કાર્યકરોના સમર્થનમાં છું। હું મારો પોતાનો વોટ આપવા માટે પણ ઘરેથી બહાર નીકળ્યો ન હતો। સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે। પોલીસ કમિશનરને કોંગ્રેસ નેતા અશોક પીપળે દ્વારા વકીલ ઝમીર શેખ મારફતે અરજી કરવામાં આવી છે, જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારો અને કલેક્ટર સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે। કોંગ્રેસના કાર્યકર્તાએ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે, જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી ન હોવાના એફિડેવિટ કરતા ફોર્મ રદ થયું હતું। કાપી છેલ્લી ઘડીએ ટિકિટ કાપી નાખી એનો વાંધો નથી, પછી મને કહેતા નથી અને મને કહે છે તમે ફોર્મ ભરી આવો। ટેકેદારો જે લોકોએ જે સહી કરી છે તમારી સમક્ષ કરેલી કે નહીં? નહીં, મારી સમક્ષ નથી કરી। મારે ડોર ટુ ડોર નું કામ ચાલુ હોય ત્યારે હું રાત્રે આવીને મારે ફોર્મમાં સહી કરેલી હતી। મારી સહી ઓરિજિનલ છે। તો ફરી કેમ ગયા તમારા ટેકેદારો? ફરી કેમ ગયા? મારા ટેકેદારો ફરવાનું કારણ એ અહીંના નેતાઓ વોર્ડ પ્રમુખો બીજા બનાવે। અમને કોંગ્રેસ પાર્ટી એમ કે તમે બૂથ આપો, અહીંના નેતાઓ કોઈ બૂથ દેવા દે નહીં। અહીંના કાર્યકર્તાને કામ કરવું હોય કાર્યકર્તાને કામ કરવા ન દે। આમ આદમી પાર્ટીને અમે ઇન્ડિયા ગઠબંધન હિસાબે સાથે રાખીએ અને કામ કરીએ તો આમ આદમી પાર્ટીના ફોટા લગાડીએ ને એમને સ્ટેજ ઉપર લઈ જાય તો એનો વિરોધ કરે। અહીંના નેતાઓ કોઈ પણ અમારી ભાજપમાં ક્યારે જોડાવાનો? અત્યારે કોઈ ભાજપમાં જોડાવાની કોઈ ગણતરી નથી। જે અમારા કાર્યકર્તાઓ ટેકેદારો અમારે હિતેશુને સાથે મળી અને ચર્ચા કરીને કઈ રીતે અમારે આગળની રણનીતિ કરવી એ વિચારશે। મારવાની ધમકી આપી છે આપણને, શું કહેશો? એ તો ઉત્સાહમાં આવી ગયા અને બોલી ગયા હોય, મારશે તો અહીંયા બેઠા છે સુરતમાં। તમે બી એને ચેલેન્જ ફેંકો છો? પ્રતાપ દુધાતને તમે ચેલેન્જ ફેંકો છો? પ્રતાપભાઈ દુધાતને મારવો હોય તો અહીં સુરતમાં હું છું। એ કહે કુંડલા આવે તો હું કુંડલા જાય, એ કે મારે ઘરે આવે તો એની ઘરે જાય। એટલે તમે બી ચેલેન્જ ફેંકો છો? એ કે અહીંયા હું જવા માટે દિનેશભાઈ કેમ વિરોધ કરી રહ્યા હતા? દિનેશભાઈ ચાવલિયા અને કાછડિયા બંને દિનેશભાઈ કાછડિયા તમને ખબર છે કોંગ્રેસમાં હતા અને આમ આદમી પાર્ટીમાં ગયા। આમ આદમી પાર્ટીએ ટિકિટ ન આપી, આમ આદમી પાર્ટીએ ટિકિટ ન આપી। હવે એને કોંગ્રેસમાં આવવું છે તો વિરોધ કરે તો કોંગ્રેસ વાળા સ્વીકારે ને। ચેલેન્જ ફેંકી રહ્યા છે કે જ્યાં બોલાવશે ત્યાં જવા તૈયાર છે। દુધાત તો વિરોધ કરે કોંગ્રેસી છે, એમને ખ્યાલ નથી। 2017માં કોંગ્રેસે શું કર્યું એમને ખ્યાલ જ છે। 2017માં કોંગ્રેસે મારા ઉપર શું કર્યું હતું, પણ અત્યારે આ પરેશભાઈ, શક્તિસિંહ ગોહિલ સાહેબ અને પ્રતાપભાઈને નુકસાની ન જાય એટલા માટે હું ચૂંટણી પછી તમારા મીડિયા સામે આવ્યો છું। ગમે ઉમેદવાર અહીંયા જ છે, સુરતમાં છે। હું પિન મારું છું તો તારું કરને તું તારું 15 મિનિટ ખમો। નિલેશભાઈ, જે રીતે 2017 ના ઉમેદવારો ઇલેક્શન છે તેનો વિરોધ અને તેનો બદલો છે એવું કહી શકાય છે। 2017માં કોંગ્રેસે શું કર્યું કોંગ્રેસને પૂછી ગયો। પણ 6 મહિનાથી હું મહેનત કરતો હતો, 3 ફેર આખી વિધાનસભામાં ડોર ટુ ડોર જઈ આવ્યો, આખી વિધાનસભામાં કામ કર્યું। ત્યારબાદ ટિકિટ મને આપી। છેલ્લી ઘડીએ ટિકિટ કાપવાનું કામ કોંગ્રેસ પાર્ટી જે તે પ્રમુખ હતા એને પૂછજો, કોંગ્રેસ આમાં ઉમેદવાર કેટલા રૂપિયા આપ્યા પણ તમે ટિકિટ છેલ્લી ઘડીએ કાપી નાખી। ક્યારેક મારી સાથે જનતા હતી, જનતાની ગદ્દારીને મારી ગદ્દારી કોંગ્રેસે નથી કરી। નિલેશભાઈ યોગ્ય ટાઈમે બદલો લેવો। પણ આજ લોકસભા વિધાનસભા છે ને, લોકસભા છે કે મોટું મતદાન કરી શકે। હવે કોંગ્રેસ પાર્ટી જે મારી ઉપર અન્યાય કર્યો હતો એનો ટાઈમ આવે ત્યારે
મારા ટેકેદારો કાર્યકર્તાઓ જવાબ આપ્યો એ જવાબ દેવા માટે પણ મારે સાથ પુરાવો આપ્યો. પણ આ સમય જે છે તેમાં ઠેકેદારો તમારા ઘરના છે એકદમ અંગત છે તેમ છતાં આવું શક્ય ક્યાં બધા ઘરના એક જ મારા બંને છે અને ટોટલ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. અને પેલા તો તમારા પાર્ટનર છે ને એક તો મારા પાર્ટનર છે કોંગ્રેસમાં, અત્યારે કોંગ્રેસ વાળા ટોટલ મારા પાર્ટનર છે. અહીંયા અત્યારે અહીંના નેતાઓ કોંગ્રેસ વાળા બધા મારા પાર્ટનર છે. તમારો એની સાથે વિરોધ છે કે નથી હવે કોઈની સાથે મારે વિરોધ નથી. અત્યારે મારા કોંગ્રેસ સાથે વિરોધ નથી, પણ કોંગ્રેસે મારી સાથે વિરોધ છે. તમારા ઠેકેદારો કે તો કોઈ સાથે મારે વિરોધ નથી. હવે એક થઈ ગયા છો તમે ઠેકેદારો સાથે અત્યારે બધા એક જ છે.